ડિપાર્ચરના કાઉન્ટર અને અહીંયા ફૂલ ને બધી સજાવટ કરી પાણીનો ફુવારો કરવામાં આવે છે। પ્લેન આવતાની સાથે જ આ બાજુ પરફોર્મન્સ ચાલુ થઈ ગઈ છે। આપણા ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ આવી ગયા છે। હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। કેમ છો બધા? તો આજે છે 29 માર્ચ અને આજે આપણે ભાવનગરથી નવી મુંબઈ સુધીની ફ્લાઇટ ચાલુ થવા જઈ રહી છે। ઇન્ડિગો એરલાઇન્સ જે દિવસમાં 2 વાર અહીંથી ટેક ઓફ કરશે ભાવનગરથી। તો આજે એનું ઉદ્ઘાટન છે। સવારમાં આપણે પહોંચી ગયા છીએ ભાવનગર એરપોર્ટે। તો આજે તમને બધું બતાવીશ કે આપણે માનનીય ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ જે ઉદ્ઘાટન કરવાના છે ફ્લાઇટનું, ટ્રેન આવશે એની ઉપર ફુવારા કરવામાં આવશે। ચાલો જોઈએ। આજે સવારમાં બધા જ વહેલા પહોંચી ગયા છે એરપોર્ટ ઉપર અને આ છે બહારનો નજારો। અને હવે પછી હું તમને અંદર લઈ જાઉં। આ છે ડિપાર્ચરના કાઉન્ટર અને અહીંયા બધે ફુગાની સજાવટ કરી છે, ફૂલ ને બધી સજાવટ કરી છે અને બધા માણસો ભેગા થવા મળ્યા છે। એરપોર્ટ સ્ટાફ, ગ્લોબલ સ્ટાફ, ઇન્ડિગો સ્ટાફ બધા જ ભેગા થઈ ગયા છે। આ છે આપણા ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુનું પોસ્ટર, જેમના હાથે આજે ઉદ્ઘાટન થવાનું છે। અને આ બાજુ બધી તૈયારીઓ થવા લાગી છે। હમણાં જ હવે પ્લેન ટૂંક સમયમાં લેન્ડ થશે। ધીમે ધીમે બધા પેસેન્જરો પણ આવવા લાગ્યા છે। મારા ખ્યાલ પ્રમાણે આ લોકો મૂંગા અને બહેરા લોકો છે જે ફ્લાઇટમાં સફર કરવાના છે આજે। નીમુબેન બામણિયા એ લોકોની મુલાકાત લઈ રહ્યા છે। આજે જે પરફોર્મન્સ આપવાના છે એ લોકો સાથે ફોટો પડાવી રહ્યા છે। તો ફાઇનલી ઇન્ડિગોની ફ્લાઇટ આવી ગઈ છે। આ છે ઇન્ડિગોનું ATR પ્લેન। એપ્રોન ગ્રાઉન્ડ ઉપર બધો સ્ટાફ હાજર થઈ ગયો છે। કોઈ પણ નવી ફ્લાઇટ શરૂ થાય એટલે પ્લેનની બંને બાજુ ફાયરની ગાડીઓ ઊભી રહે છે અને એની ઉપર પાણીનો ફુવારો કરવામાં આવે છે। જેવી રીતે તમે અત્યારે જોઈ રહ્યા છો, આવી રીતે વેલકમ કરવામાં આવે છે। All clear, please. Stop. How are you? Hold on. Hold on. Hello. Hold on. જોરદાર નજારો છે, એકદમ સુપર, એક નંબર।
તો આ છે ઇન્ડિગોનું પ્લેન જે ભાવનગરથી મુંબઈ નવું શરૂ થયું છે એ. પ્લેન આવતાની સાથે જ આ બાજુ પરફોર્મન્સ ચાલુ થઈ ગઈ છે.
વિકાસને વેગ આપવા માટે એક ભાવનગરને નવી સુવિધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભાવનગરથી નવી મુંબઈ દરરોજ 2 ફ્લાઇટ મળવા જઈ રહી છે. આજે ભારત સરકારના કેબિનેટ નાગરિક ઉડ્ડયન મંત્રી માનનીય કે રામમોહન નાયડુજી ફ્લાઇટને ટેક ઓફ કરવા આવવાના છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર આજે ઇન્જોરફો એટલે કે આપણા નાગરિક ઉડ્ડયન મંત્રી સાહેબ આજે પ્રથમ ફ્લાઇટને એ ટેક ઓફ કરવા આવી રહ્યા છે, પધારી રહ્યા છે ભાવનગર. દરરોજ ભાવનગરથી નવી મુંબઈ સવારે 8:35થી સાંજે 8:50 આમ 2 ફ્લાઇટ ભાવનગરથી મુંબઈ જવાની છે. હું આપના માધ્યમથી સૌને અનુરોધ પણ કરું છું કે આ ફ્લાઇટ જ્યારે આપણને મળી રહી છે ત્યારે ખાસ કરીને અલગ શિપયાર્ડ વગેરે માટે આવતા સાહસી ઉદ્યોગો અને પાલિતાણા તીર્થયાત્રામાં આવતા તીર્થયાત્રીઓ અને સમગ્ર વેપારી જગતો ઉદ્યોગપતિઓ એમને આ ફ્લાઇટનો લાભ થવાનો છે. આપના માધ્યમથી અનુરોધ કરું છું કે વધારે એનો લાભ લે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે ભારત એક નવી દિશામાં આગળ વધી રહ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ પટેલના નેતૃત્વમાં અને મનસુખભાઈ માંડવિયા સાહેબના સહયોગથી આમ અનેક ધારાસભ્યો અમારા સંગઠનના મંત્રી અને દરેકના પ્રયત્નોથી આજે ભાવનગરને 2 ફ્લાઇટ મળવા જઈ રહી છે. ત્યારે હું ભાવનગરવાસીઓને અને સમગ્ર વેપારી ઉદ્યોગને શુભેચ્છાઓ પણ પાઠવું છું. બેન, ખાસ કરીને જ્યારે હવે નવી કનેક્ટિવિટી લોકોને મળી રહી છે, આગામી દિવસોમાં અન્ય શહેરો સાથે કનેક્ટિવિટીમાં કોઈ આયોજન કરવું? આજે ભાવનગરથી નવી મુંબઈ એમ 2 ફ્લાઇટ આપણને મળી રહી છે. શુભારંભ કરાવવા માટે આપણા ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નાગરિક ઉડ્ડયન કેન્દ્રીય મંત્રી કે રામમોહન નાયડુ સાહેબ પણ આજે આવી રહ્યા છે. સૌથી ખુશીની વાત એ છે કે આ પ્રથમ ફ્લાઇટને જ્યારે કરી રહ્યા છે ત્યારે આ પ્રથમ ફ્લાઇટની અંદર 30 દિવ્યાંગોને ખાસ કરીને આ ફ્લાઇટમાં એમને પણ હવે ભાવનગરથી જે લોકોને મુંબઈ જવાનું છે એ પેસેન્જરો ચાલતા ફ્લાઇટ તરફ જઈ રહ્યા છે. આપણા ઉડ્ડયન મંત્રી શ્રી રામમોહન નાયડુ આવી ગયા છે. પહેલા સાહેબ નીચે જાઓ.
દેખાય છે લાવો પગલું જોઈ અને કીધું આ બધું ફરી જાય બધા ક્યાં જાય આની વાય એક કટિંગ કરશે. આવો પાછળ तरफ सामने चले जाइए, પાછા રહ્યો મારા तरफ पीछे चले जाइए. हाथ શું કરવું? હા, હલ્લે હલ્લે